આજે આપણે વણવાની ઝંઝટ વગર તલની ચીકી બનાવીશું। એકદમ બજાર જેવી તૈયાર થશે, શાઇની। અને એક વસ્તુ ઉમેરવાથી ઘરે બનાવેલી ચીકી એકબીજામાં ચોંટશે નહીં। આ રીતની ફરસી તૈયાર થશે અને ઘરમાં વડીલ હશે પણ આરામથી ખાઈ શકશે। તો જેના માટે 250 ગ્રામ જેટલા તલ સાફ કરીને લીધા છે। હવે એક પેનની અંદર આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ તલને શેકવાના છે। અહીં બહુ નહીં શેકી, ફક્ત આવી રીતે ચટક ચટક થાય ત્યાં સુધી શેકીશું અને એક પ્લેટમાં કાઢી લેશું। વધારે શેકી દેવાથી પણ ચીકી કડવી તૈયાર થાય છે। હવે એ જ પેનની અંદર 1 કપ જેટલું પાણી નાખીશું અને 250 ગ્રામ જેટલો આપણે ગોળ નાખીશું। જેટલા તલ હોય એટલો જ ગોળ લેવાનો। ગોળને ઝીણો સમારીને લીધો છે। 1 ટીસ્પૂન જેટલું ઘી ને 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ નાખીશું। આનાથી શાઇની ચીકી તૈયાર થશે અને 2 પ્લેટને આવી રીતે ઘીની મદદથી પાછળની સાઈડ આપણે ગ્રીસ કરી લેશું। હવે આ ગોળની સિરપ તૈયાર છે એ ચેક કરવા માટે આપણે પાણીમાં આવી રીતે થોડીક સિરપ નાખીશું અને ફટાક દેતા તૂટી જાય, વચ્ચે કોઈ પણ રેશા ન રહે તો સમજવાનો પાયો પરફેક્ટ આપણો તૈયાર થયો છે। તો આ રીતનો પાયો આપણે તૈયાર કરવાનો છે। હવે અહીંયા કને આ સિરપનો તમે કલર જોઈ શકો છો। આવી રીતે બ્રાઉન રંગનો હોવો જોઈએ। બ્રાઉન રંગનો થશે ત્યારે જ આપણો આ સિરપ પરફેક્ટ તૈયાર થશે। હવે બજાર જેવો ફરસી બનાવવા માટે 1/4 ટીસ્પૂન જેટલી બેકિંગ સોડા નાખીશું। ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે। સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે તલ નાખીશું। ગેસની ફ્લેમને ચાલુ કરીશું, ધીમા ગેસે બધું મિક્સ કરી લેશું જેથી આરામથી મિક્સ થઈ જાય। હવે 2 ભાગમાં ડિવાઈડ કરી લેશું। આવી રીતે એક નાની પ્લેટ લેશું, ઘીથી ગ્રીસ કરી અને આવી રીતે ગોળ ગોળ ફેરવશું તો આરામથી એ ફેરવાઈ જશે। અને પછી પાતળી ચીકી બનાવવા માટે વાટકો લેશું અને આવી રીતે ઘસી કાઢવાનું છે। કિનારીથી ખાસ ઘસવું જેથી પાતળી ચીકી તૈયાર થાય। હવે ઠંડુ થયા પછી ડીમોલ્ડ કરવા માટે ગેસ ઉપર થાળીને તપાવી લેશું અને આવી રીતે તવીથાની મદદથી કાઢી લેશું। ઠંડા થયા બાદ આપણે મનપસંદ પીસીસમાં કાપી લેશું તો તૈયાર છે આપણી પાપડ જેવી પાતળી તલની ચીકી।